લીધેથી મુંબઈમાં મને લઈને આવ્યા છે. એ જગ્યાએ ફાઇનલી અમે જઈએ છીએ. અહીંયા છે ને બોસ જેવી ફિલિંગ આવે છે. પ્રોબ્લેમ થઈ ગયો છે. આજે ફાઇનલી છે ને નીતિનને એની હોસ્પિટલે મને લઈ જઈ છે, તો જઈએ. અને તેને ફાઇનલી માની ગયા મને લઈ જવા હાટું, એટલે અમે જઈએ સહી. ચાલો જો સવાર સવારમાં વેધર જો બોમ્બેનું. મને તો ખબર નથી. ઓ મને ન ઉઠાડાય આપણા નાથ. उठे नहीं ना जगह कपड़े पर अटक पड़ी समझ रहे हो? कहना क्या चाहते हो? વેધર બહુ મસ્ત છે અને ગરમી એટલી પુષ્કળ થાય છે ને અહીંયા. વરસાદ આવશે તે એક બે દિવસમાં એવું ફીલ થાય છે. અને આપણે જ્યાં ફીલ થાય ને કોઈ ખોટું પડ્યું નથી. યસ ચાલો એમ કંઈક અલગ જ મજા આવે છે. નીતિન હોસ્પિટલ લઈ જાય. ઘર બધું કામ મૂકીને વાંહે થાય. હો મજા આવી ગઈ. નીતિને ફાઇનલી હા પાડી દીધી કે હાલ તું તાર આવું હોય તો એમ. આપણે જઈ નાખીએ. મસ્ત રેડી થઈ ગયા છીએ જો. અને આપણે જઈએ તો ગોરેગાંવની માર્કેટમાં પહોંચી ગયા છીએ. मार्केट ओपन થાય છે. યસ નીતિન આમ કહું છું કે હું છે ને પર્સ લેતા ભૂલી ગઈ છું, તો આપણે રસ્તામાંથી પર્સ લઈ લઈએ. તો પહેલાં એમ કહેતો હતો કે પર્સ લીધું હોત ને તો સારું લાગે. અને ઘડીક વાર મેં આન્સર બદલી ગયો. શું થઈ ગયો ખબર છે? એ શું કે ખબર? એ કે આમનું તું તો નાની લાયક છે એમ. कौन है ये लोग? कहाँ से आते हैं? आज से कयो गुरुवार છે? ગુરુવારી ભરાણી જો ને કાંઈ હવે ખબર તો પડી ગઈ ને ગુરુવારી ભરાય એટલે હવે આવતા ગુરુવાર ફટાફટ કામ કરીને લઈ આવવાનું. અહીંયા સવારે હાવ માર્કેટ જ નથી અને સાંજે આવો ને તો પબ્લિક ન હમાતું હોય. बहुत अच्छी लगती है मेरे को. અમારી ટ્રેન છૂટી ગઈ છે. નજરની સામે થઈ ગઈ. बहुत दर्द होता है जब अपना बाजू में कोई पकड़ा समझ रहे हो? कहना क्या चाहते हो? ચાલો બીજી ટ્રેન આવશે ને પકડશું. અહીંયા તો ટ્રેન શરૂ જ હોય પણ એ જે દુઃખ લાગે ને એને કઈ સીમા ન હોય. જો આવે આપણે દાદર જવા નીકળી ગયા છીએ અને ટ્રેનમાં ફૂલ ટ્રાફિક છે. વારો આવ્યો છે. નીતિને બીજા ડબ્બામાં બેઠા છે. એ ડબ્બામાં તો આવતા એમ જ હોય. તો એની પાસે ફર્સ્ટ ક્લાસમાં હોય પાસ, પણ મારી પાસે તો નથી. એટલે આપણે સેકન્ડ ક્લાસમાં જવું પડે. ફૂલ ટ્રાફિક છે. ચલીએ. ખાલી નજારો જો અમારો એકદમ ગ્રીનરી. એકદમ ચોમાસામાં કેવું વેધર હોય फटाफट जाए. लोग नहीं रुकना चाहिए. ट्रेन से जाए तो चलेगा. वहाँ ट्रेन आने वाली है. फटाफट बस ट्रेन आ गई है. बराबर अब फिर मिल गए थोड़ी देर के बाद. ट्रैफिक तो जो है को હોસ્પિટલ જાય છે અને સ્ટેશન જસ્ટ ઉતરી ગયા છીએ અને જસ્ટ સામેની સાઈડ જ છે હોસ્પિટલ. ચાલો મળીએ જઈને. તડકો બહુ છે અત્યારે. હમણાં રસ્તામાં કેટલું મસ્ત વેધર બતાવ્યું હતું તમને જોયું હતું ને. અને ઘડીક વારમાં તો તડકો આવી ગયો. નજર લાગી ગઈ વેધરને. चलो लेट्स गो. इधर सब्जी मंडी लगती है. शाक मार्केट. हाँ શું છે માસી? આવું છે કડું કર્યા તો એવું આવે એમ ને? આજે મેં ફર્સ્ટ વાર જોયું. હા 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 ભાગોળ ટાઈપ જ છે. યસ ચલો. જેના લીધેથી મુંબઈમાં મને લઈને આવ્યા છે એ જગ્યાએ ફાઇનલી અમે જઈએ છીએ. મને ફાઇનલી લઈ જાય છે. નીતિન તમને કેવું ફીલ થાય? તમે મને લઈ જાઓ છો હોસ્પિટલમાં? બહુ સારું ફીલ થાય છે. અને મને પણ એકદમ પ્રાઉડ મોમેન્ટ. अरे पोपट नहीं हुआ इसमें थोड़ी सी बात है तो पोपट नहीं बना था. हॉस्पिटल फाइनली आ गया છીએ.
કેટલી મસ્ત હોસ્પિટલ છે. ચાલો જઈએ અંદર. હવે વ્લોગ બહાર નીકળીને પછી કરશું, બરાબર? ના બધા કમ્ફર્ટેબલ ન હોય ને એટલે એકદમ અહીંયા છે ને બોસ જેવી ફિલિંગ આવે છે, મજા આવે છે. ઉપર જઈ નીતિનના જે મતલબ મેઇન ડિપાર્ટમેન્ટ છે એમાં ત્યાર તો એકદમ બોસ જેવી વાઇબ આવશે. મજા આવી ગઈ. ચાલો લેટ્સ ગો. એક પ્રોબ્લેમ થઈ ગયો છે. જે મેડમ પાસે સાઇન કરાવવાની હતી ને એ મેડમ 2 વાગે આવશે, પણ ઘરે બધું કામ મૂકીને આવીને એનું દુઃખ લાગે છે. અને એ બહારનું ભાવશે નહીં પાછું, એટલે બંને વસ્તુ મિક્સ થઈ છે. કદાચ રાંધીને ખાઈ લેવું પડે. હવે શાંતિથી 2 વાગ્યા સુધી બેહવું જોઈએ. કેટલા વાગ્યા? એ તો 11:30 જ થયા છે. ચાલો હવે મળીએ પછી મૂકીએ. એમાં ખાલી 8% ચાર્જિંગ છે. પછી હવે આપણે ઘરે જઈને વ્લોગ કરશું, બરાબર? કેમ કે અહીંયા કોઈ પણ ચાર્જર નથી. મળીએ ઘરે જઈને. આપણે નીતિનની હોસ્પિટલથી આવી ગયા હતા, પછી બહુ થાકી ગયા હતા અને આવ્યા ને તો લેટ થઈ ગયું હતું. 5-6 વાગી ગયા હતા. પછી આવ્યા અને થોડોક નાસ્તો કર્યો અને પછી સૂઈ ગયા હતા. હજી ઉઠા જ થઈ અને હવે ડીમાર્ટમાં થોડુંક મતલબ ગ્રોસરી શોપિંગ માટે જવાનું છે, તો જાય છે. પણ હજી જસ્ટ નીકળતા હતા ને, અને નસીબ એટલા સારા છે કે જસ્ટ નીકળતા હતા અને નીતિને માઇક મંગાવ્યું હતું. મને નથી ખબર નીતિને માઇક મંગાવ્યું હતું, બરાબર? મને સરપ્રાઈઝ આવી છે. જસ્ટ બારણું ક્લોઝ કરતા હતા, બરાબર? ડોરને લોક લગાવતા હતા અને પાર્સલવાળા આવ્યા અને જસ્ટ નીતિન અનબોક્સિંગ કરે છે મારા માઇકનું. भाई वाह, इसे इधर लगाना है, इसमें मोबाइल में कोई नहीं, चलो लगाने के बाद मिलते हैं, बराबर? 2 मिनट में. हेलो, माइक થઈ ગયું છે એક્ટિવ. અમે હવે ડીમાર્ટ તરફ જઈએ. તો ફાઇનલી આપણે હવે ડીમાર્ટ જશું. બહુ લેટ થઈ ગયું છે. હા, 9 વાગી જશે. યા પછી આવતા પણ લેટ થઈ આઈનો ડીમાર્ટ છે ને, એક ડીમાર્ટ છે ગોરેગાંવમાં, જે 11 વાગ્યા સુધી ચાલુ હોય છે. એટલે આપણે ઈઝીલી તમે નિરાતે લઈ શકો છો, જે લેવું હોય ને તમારે. તો ધીરે ધીરે આપણે જશું હવે 12. યા ચાલો બાય બાય. સારો અવાજ આવશે, બરાબર? તમને લોકોને કંઈક મતલબ પાછળથી ઓલું જે નોઈઝ આવતું હતું ને આવતું બંધ થઈ જાય. ચાલો ડીમાર્ટ તરફ જઈએ. ચાલો. અરે ફોન કોણ લે? રિક્ષા લઈ લીધી છે, ડીમાર્ટ તરફ જઈએ છીએ. લેટ્સ ગો. અહીંયા છે ને રિક્ષા છે ને એ મીટર પર ચાલે, જેટલા મીટર થાય ને તે પ્રમાણે ચાર્જ લાગે એવું હોય. તો ફાઇનલી આપણે ડીમાર્ટ પર પહોંચી ગયા છીએ અને હવે અંદર એન્ટ્રી લેશું. અહીંયા બહુ મોટું ડીમાર્ટ છે. નોર્મલી સુરતમાં જે છે ને એવું નથી, એક જ ફ્લોરમાં આખું ડીમાર્ટ છે, મતલબ બહુ મોટું જ છે. ચાલો હું તમને હમણાં બતાવું અંદર જઈને. એન્ટ્રી લઈ લઈએ આપણે. આપણે ડીમાર્ટ થી આવી ગયા છીએ બધું લઈને અને હવે મળીએ કાલના વ્લોગમાં.